विद्यार्थी मित्रों स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश लेफ्टिंग सप्लीमेंटरी रीडर रीड 9 विस्मय एट सर्च पार्ट 1 विषय विद्यार्थी मित्रों આપણે અભ્યાસ કરીશું અહીંયા ઇટ ઇઝ ઓલમોસ્ટ ડેશ ડેશ ફ્રેઝ ઓર સેન્ટેન્સ ઇન ઇટ વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે બેસો ત્યારે ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 31 પર અહીંયા આ રીડમાં ધોરણ 12 માં અભ્યાસ કરતા સાયન્સના વિદ્યાર્થી તેજસ્વી છોકરાનું વર્ણન કરવામાં આવેલું છે વિશ્રાંતિ દરમિયાન વિસ્મય ખૂબ જેમ કે ઉદાસ જણાતો હોય છે ત્યારે તેના શિક્ષક તેની પાસે આવે છે અને તેની જે સમસ્યાઓ જે છે એ સમસ્યાનું નિરાકરણ કરવા વિશેની એમ કંઈક વાત કરે છે એનો અહીંયા વર્ણન કરવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ હવે ઇટ ઇઝ ઓલમોસ્ટ એ વીક નાઉ લગભગ એમ કે છે કે એક અઠવાડિયું થઈ ગયું છે વિસ્મય એ બ્રાઇટ એમ્બિશિયસ એન્ડ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ ઓફ 12th સાયન્સ looks confused to his class teacher કે ધોરણ 12 ના સાયન્સનો તેજસ્વી વિદ્યાર્થી મહત્વાકાંક્ષી અને એમ કે છે સખત મહેનતુ છોકરો વિસ્મય તેને એમ કે છે કે વર્ગ શિક્ષકને મૂંઝવાયેલ એમ કે છે કે જણાય છે કન્ફ્યુઝ સિમિલર વર્ડ થશે વિદ્યાર્થી મિત્રો પઝલ one day during the recess the teacher sat for lunch with Vismay and asked એક દિવસ વિશ્રાંતિ દરમિયાન એટલે કે વિશ્રાંતિના સમય દરમિયાન અથવા તો રિસેસના સમય દરમિયાન શિક્ષક વિસ્મય સાથે એમ કહે છે કે લંચ લેવા માટે એમ કહે છે બેસ્યા અને એમ કહે છે કે પૂછ્યું યુ આર હાર્ડ વર્કિંગ એન્ડ સ્કોરિંગ very well in all the subjects then why are you so much worried over something તો એમ કે બધા જ વિષયોમાં કહે છે કે સખત મહેનત કરે છે અને ખૂબ જ એમ કહે છે કે સારા ગુણ લાવે છે તો પછી કે શા માટે તું કોઈ બાબત વિશે એમ કહે છે કે આટલો બધો ચિંતિત રહે છે if you have any problem you can share it with me જો તને એમ કહે છે કે તારે કોઈ પણ એમ કે સમસ્યા હોય તો તું એમ કે મારી સાથે એમ કહે છે કે વહેંચી શકે છે વિસ્મય didn't speak for a while વિસ્મય એમ કે થોડી વાર બોલ્યો નહીં he was starting at a tree outside એટલે કે he was staring at a tree outside the window તેમ કે બારીની બહાર વૃક્ષની સામે તાકીને જોવા લાગ્યો outside opposite inside the teacher held Vismay by his shoulder and said શિક્ષકે એમ કે વિસ્મયને કે ખભા વડે એમ કે પકડ્યો અને કહ્યું ફીલ ફ્રી એટલે કે મુક્ત હોવાનો કે અહેસાસ કર એન્ડ ડુ નોટ હેઝિટેટ અને એમ કહે છે કે હેઝિટેટ એટલે કે ખચકાવવું એમ કહે છે ખચકાઈશ નહીં એવરી પ્રોબ્લેમ હેઝ એ સોલ્યુશન એટલે કે દરેકે દરેક સમસ્યાનું નિરાકરણ હોય છે વિસ્મય ટુક એ ડીપ બ્રીથ એન્ડ સેડ વિસ્મયે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું एक्चुअली એટલે કે ખરેખર અથવા કે વાસ્તવમાં કે છે I am thinking about my studies after 12 હું એમ કે ધોરણ 12 પછી એમ કે મારા અભ્યાસ વિશે વિચારું છું I don't know much about aeronautics but I want to know more about it and wish to join the course somewhere હું એમ કે એરોનોટિક્સ એટલે કે એરોનોટિક્સ નો મતલબ થશે વિમાન જે હોય એટલે કે વિમાનની જે વિદ્યાને લગતું એટલે
વિશે કે વધુ કંઈ જાણતો નથી, પરંતુ કે તેના વિશે હું કે વધુ જાણવા માટે ઈચ્છું છું અને કોઈ જગ્યાએ કે જે એનો અભ્યાસક્રમ જે છે એ અભ્યાસક્રમમાં કે જોડાવા ઈચ્છું છું. બટ પરંતુ કે આઈ એટલે હું don't know anything about a college that offers such course. હું એમ કે કોઈ પણ કે મહાવિદ્યાલય અથવા તો કોલેજ એટલે કોલેજ વિશે કે જાણતો નથી કે જે એમ કહે છે કે આ અભ્યાસને એમ કહે છે કે ઓફર કરતી હોય એમ કહે છે. ઓફર એટલે રજૂ કરવું અને આપવું એટલે અહીંયા જે આપણે કોર્સમાં જવું હોય તે કોર્સની વાત કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, વોન્ટ પછી ટુ વાળું ક્રિયાપદ આવે છે. પછી બીજું પણ લખેલું છે 20 પછી પણ ટુ વાળું ક્રિયાપદ આવે છે. Is this the reason? આ જ કારણ છે. Exclaimed the teacher. શિક્ષક એમ કે ઉદ્ગાર કર્યો. Thanks to the internet. ઇન્ટરનેટ ને એમ કે ધન્યવાદ. It's not at all a problem now. એટલે કે હવે એમ કે આ જરા પણ એમ કે સમસ્યા નથી. Come with me. મારી સાથે એમ કે આવ. Within half an hour. એટલે કે અડધા કલાકમાં you will be free from your worries. તો એમ કે તારી ચિંતામાંથી એમ કે મુક્ત થઈ જઈશ. And access to the internet. અને ખરેખર એમ કે તમે જે ઇન્ટરનેટ પર એમ કે સંપર્ક એમ કે કરવા ઈચ્છો છો. I access the net for email only. હું માત્ર એમ કે ઈમેલ માટે કે નેટ પર એમ કે પહોંચું એમ કે that's good. તે ખૂબ જ સરસ એમ કે you will be able to understand quickly then. અને કે પછી એમ કે તરત જ સમજવા માટે એમ કે તું સમક્ષ એમ કે બની જઈશ. After the lunch, the teacher took Ismail to the computer lab. એટલે કે લંચ પછી એમ કે શિક્ષક ઇસ્માઇલ એમ કહે છે કે કમ્પ્યુટર લેબમાં લઈ ગયા. Log on to the internet and said. અને કે ઇન્ટરનેટ લોગ ચાલુ કર્યું અને કહ્યું here you are. એટલે કે આ રહ્યું. read this. એટલે કે આ વાંચ એમ કે છે it gives all information on what is aeronautical engineering. એટલે કે એરોનોટિકલ એન્જિનિયર એટલે કે વિમાન વિજ્ઞાનને જે લગતો અભ્યાસ જે છે એ એન્જિનિયરિંગ વિશે કે તે બધી માહિતી આપે છે. It's so fast. તે ખૂબ જ એમ કે ઝડપી છે. How did you do it within no time, sir? એટલે કે સાહેબ એમ કે તમે તે તરત જ એમ કે કેવી રીતે કર્યું. સર નું જેન્ડર મેડમ. Can I get information on anything? શું એમ કે કોઈ પણ બાબતની એમ કે માહિતી મેળવી શકું. Can I also know about institutions that offer courses in aeronautical engineering? અને પછી શું એમ કે એવી જે સંસ્થાઓ જે છે એના વિશે કે માહિતી જાણી શકું કે એરોનોટિકલ એન્જિનિયરનો કોર્સ જે એમ કે કઈ સંસ્થામાં એમ કે ચાલે છે જે ઓફર કરે છે. વિસ્મય વોઝ એક્સાઇટેડ. વિસ્મય ઉત્સાહી હતો એમ કે છે. વેરી માય બોય એટલે કે યસ માય બોય એટલે કે હા મારા છોકરા અથવા માય બોય નો માય બોય પણ લઈ શકાય. With the help of search engines, you need not depend on libraries or any other source for getting information. એટલે કે સર્ચ એન્જિન એમ કે મદદથી એમ કે માહિતી મેળવવા માટે કે તારે એમ કે લાઇબ્રેરીમાં કે બીજા કોઈ એમ કે સ્ત્રોત પર એમ કે આધાર રાખવાની એમ કે જરૂર નથી. What is this search engine? Asked વિસ્મય. વિસ્મયે પૂછ્યું કે આ સર્ચ એન્જિન શું છે. A web search engine is a tool designed to search for information on the world wide web.
www એનું ફૂલ ફોર્મ લખવાનું થાય ત્યારે તમારે વિદ્યાર્થી મિત્રો લખી દેવાનું વર્લ્ડ વાઇડ વેબ. તો કે વેબ સર્ચ એન્જિન એક એવું સાધન છે જે એમ કે છે વર્લ્ડ વાઇડ વેબ પરથી માહિતી શોધે છે. All you need to do is to enter a word or a phrase in the search engine and it will display the list of websites in which the word phrase occurs, replied the teacher. હવે કે સર્ચ એન્જિનમાં એમ કે તમારે કોઈ પણ એક શબ્દ અથવા તો જે શબ્દ સમૂહને ટાઈપ કરવાનો અને જે શબ્દ આપેલો હોય કે અથવા શબ્દ સમૂહને લગતી જે વેબસાઇટો નીચે છે એ તમારી જે શું કરશે કે યાદી બનાવશે. સાહેબ એમ કહે છે કે અથવા શિક્ષક એમ કહે છે કે જવાબ આપ્યો. ઇઝ ઇટ ડિફિકલ્ટ ટુ યુઝ એ સર્ચ એન્જિન, એટલે કે આ સર્ચ એન્જિન એમ કે ઉપયોગ એમ કે કરવો મુશ્કેલ છે. વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર 32 પર છીએ. નો એટ ઓલ એટલે કે નોટ એટ ઓલ એટલે કે બિલકુલ નહીં એમ કે છે. All you need to know is how to make your search effective as the internet has piles of information. એટલે કે તમારે જે જાણવાની જરૂરિયાત છે એ એમ કે જ્યારે ઇન્ટરનેટમાં માહિતીનો ઢગલો હોય ત્યારે તમારે કે સર્ચને કેવી રીતે અસરકારક બનાવવું. You need to learn 3 simple steps to do it. અને કે તેને માટે કે તમારે 3 સામાન્ય કે કાર્ય જે શીખવાની જે પદ્ધતિ જે છે એ જરૂર પડે છે. Let me show you how to search. અને હું તને એમ કે બતાવીશ કે કેવી રીતે તેને એમ કે શોધ કરવી. સ્ટેપ 1 આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે છે આઈડેન્ટિફાઈ ધ કીવર્ડ ફ્રેઝ. ફર્સ્ટ કે છે પહેલામાં પહેલું જે સ્ટેપ જે છે આઈડેન્ટિફાઈ ધ કીવર્ડ ફ્રેઝ એટલે કે કીવર્ડ જે શબ્દ જે છે આ શબ્દ સમૂહને તમારે ઓળખવાનો છે. ડિસાઇડ what you want to search for and prepare a list of keywords or phrases that will describe what you want to search for before you log on to the internet. એટલે કે એ નક્કી કરવાનું તમારે કે જે શેના માટે કે તમારે સર્ચ કરવું છે, જે કીવર્ડ કે શબ્દ સમૂહને લગતી યાદી જે છે તૈયાર કરવાની, જે તમને ઇન્ટરનેટ પર એમ કે લોગ કરતા પહેલા માહિતી જણાવશે કે તમે કે શું સર્ચ કરવા ઈચ્છો છો. ફોર એક્ઝામ્પલ, you want to know institutes or colleges that offer aeronautical engineering, isn't it? કે જે ઉદાહરણ તરીકે તમે એવી સંસ્થાઓ કે જે કોલેજો વિશે કે જાણવા માંગતા હોય જે તમને કે એરોનોટિક એન્જિનિયરને ઓફર કરે છે. ખરું ને વિદ્યાર્થી મિત્રો? આ ક્વેશ્ચન ટેગ એટલે કે અનુપ્રશ્નનું વાક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું કે અનુપ્રશ્ન ક્વેશ્ચન ટેગ કોને કહેવાય? તો વિધાન વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર આવે અને વિધાન વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર આવે. સો ફોર ધેટ અવર કી ફ્રેઝ વિલ બી, અને એમ કે તે માટે આપણે એમ કે છે એ શબ્દ સમૂહ એમ કે છે રહેશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગ, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થાઓ લખેલું છે ઓફ એરોનોટિક એન્જિનિયરિંગ. This will give you a list of websites that have the word Institute Aeronautical and Engineering in them. અને આ તમને કે વેબસાઇટોથી એમ કે યાદી બતાવશે જે ઇન્સ્ટિટ્યૂટ એરોનોટિકલ અને એન્જિનિયરિંગ શબ્દ ધરાવતી હોય. It would be a very big list. તેને કે ખૂબ જ મોટી એક યાદી હશે. If you want to limit your search, you can put your phrase in role in total. For example, અહીંયા કહે છે કે જો તમારે કે તમારી જે સર્ચ કરવાની જે મર્યાદિત જે બનાવવા માંગતા હો તો તમારે કે શબ્દ સમૂહને તેમાં મૂકવાના. દાખલા તરીકે એમ કહે છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયર એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગ, it will search for the websites that have exactly the same phrase or sentence in it. અને એમ કહે છે કે એવી વેબસાઇટોને સર્ચ કરશે કે જે એમ કહે છે કે બરાબર તે શબ્દ સમૂહ કે વાક્યને મળી આવે. તો વિદ્યાર્થી મિત્રો આગળ પછી આપણે બીજા પાઠની અંદર શીખીશું, પરંતુ અહીંયા
It is almost dash dash phrase or sentence in it. Part 1 માં ક્વેશ્ચન આપેલા છે how was Vismay? તો Vismay was a bright, ambitious and hardworking student of 12th science. Second, what did the teacher advise him? The teacher advised him. વિદ્યાર્થી મિત્રો અહીંયા did આપેલું છે એટલે અહીંયા advise ન થઈ ગયું. So him to feel free and do not hesitate. Every problem has a solution. Third one, what was Vismay's problem? Vismay wanted to join aeronautics, but he didn't know much about it, and he didn't know anything about a college that offers such course. तो विद्यार्थी मित्रों આગળ આપણે પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. For find out the words from the passage which mean a clever, b really. The words are A નો આન્સર થશે વિદ્યાર્થી મિત્રો bright, B actually. ફિફ્થ વન વિદ્યાર્થી મિત્રો આગળ for what purpose? Does the writer assess the need? The writer assess the need for email only. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 1 પૂર્ણ કરીએ છીએ. રીડ 9 નો પાર્ટ 2 માં આગળની ચર્ચા કરીશું.